જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 7 રોકડ મેળ. આજના વિડીયોની અંદર આપણે હાલ આધુનિક પ્રમાણે કે જે રીતે પહેલાં આપણે બેંકોમાં કેવી રીતના વ્યવહાર કરતા હતા અને આજની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો હાલમાં કે જે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ દ્વારા વ્યવહારો કરતા થયા છીએ કે આપણે મોબાઈલ દ્વારા પણ લેવડ દેવડ કે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. એટલે કે આપણે કોઈ પણ વ્યવહાર હોય એ વ્યવહાર કે આપણી પાસે કેશ ના હોય તો તેમ છતાં જો આપણી પાસે બેંક એકાઉન્ટમાં પૈસા પડેલા હોય તો આપણે ઓનલાઈન ખરીદી કરીએ અથવા તો એને જે છે એ વિધાઉટ કેશ આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. તો આજનો જે છે ટૉપિક એમાં ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહારો કે જે આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને બીજું આપેલું છે કે એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ જે સુવિધા બેંકે આપણને પૂરી પાડે છે તો એના વિશે અભ્યાસ કરીશું. બેન્કોની કામગીરીની ઝડપ પણ ઇલેક્ટ્રોનિક બેન્કિંગના આધારે છે. બેન્કો દ્વારા પણ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ પોતાના ગ્રાહકોને ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવે છે. એટલે કે અમુક જે બેન્કો છે એટલે એનાથી કેશલેસ વ્યવહાર, આજે તમે જો એટીએમની સુવિધા દરેક બેંક આપે છે, એનાથી શું થશે, એટીએમની સુવિધા આપવાથી બેંકના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને થોડી એ રહે કે એમને જો કે એટીએમ ના હોય તો શું થશે કે દરેક ગ્રાહક છે એ ગ્રાહક બેંકમાં જશે અને બેંકમાં જશે એટલે ત્યાં શું થશે કે એમને કામગીરી વધારે કરવી પડશે, કેશિયર હોય કે ગમે તે વ્યક્તિ. તો એ જે છે કામગીરી વધારે ના કરવી પડે અને ગ્રાહકને પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે પૈસા ઉપાડી શકે એવી સુવિધા પ્રાપ્ત થાય. એટલા માટે એક તો કર્મચારીનું કામનું ભારણ ઘટે પ્લસ ગ્રાહકને સુવિધાઓ પ્રાપ્ત થાય. એટલે અને એ છે એનાથી આ જે ઇલેક્ટ્રોનિક બેન્કિંગના વ્યવહારોથી અહીંયા ખાસા એવો સમયનો બચાવ થતો હોય છે. એટલા માટે એવી ઘણી એપ્લિકેશનો પણ છે કે જે ફોનપે, બરાબર છે, કે આપણા મોબાઈલ દ્વારા આપણે કોઈને પણ ચૂકવણી કરી શકીએ. પછી ભીમ એપ્લિકેશન, બરાબર, આવી ઘણી બધી એપ્લિકેશનો છે જે બેન્કોના કામ જે છે કામ એકદમ સગવડતાભર્યા અને સરળ કરી આપ્યા છે. બેન્કો દ્વારા ગ્રાહકોને જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તેમાં ફંડની ફેરબદલી અત્યંત અગત્યની સેવા છે. જે આપણી પાસે ફંડ પડેલું હોય એ ફંડ જો કોકને આપણે આપવું હોય તો શું કરવું પડે, બેંકમાંથી ઉપાડવાના અને પછી એને પાછા આપવાના. હવે એમાં સમય આપણોય જાય અને સામેવાળી વ્યક્તિનોય સમય જતો હોય છે, બરાબર છે. એની જગ્યાએ જો આપણે આ આરટીજીએસ છે, એનઈએફટી છે, એના દ્વારા સામેવાળી વ્યક્તિના ખાતાની અંદર જ જમા થઈ જાય તો આપણોય સમય બચે અને સામેવાળી વ્યક્તિનો સમય બચે, સાથે સાથે બેંકનોય સમય બચે. એટલે સરળતા પ્લસ સુરક્ષા અને સાવચેતી. એટલે કે અહીંયા જે છે એ આવી જે અગત્યની જે ફંડની ફેરબદલી છે એ ફંડની ફેરબદલી માટે પ્રણાલિકાગત પદ્ધતિમાં ડ્રાફ્ટ કે ચેકનો ઉપયોગ કરવામાં આવે છે. જો આ તો છે જ આપણી પાસે કે જો આપણે કોઈને પૈસા રોકડ કેશ ના આપીએ તો ચેક આપી દઈએ એટલે શું થશે, એક તો છે જ સગવડ બેંકે આપેલી કે ચેક આપી દઈએ એટલે એ વ્યક્તિ ઉપાડી લેશે, એ પ્રણાલિકાગત પદ્ધતિ કહેવાશે. અથવા તો ડ્રાફ્ટ આપી દઈએ તો પણ એ પૈસા એના ખાતામાં જમા થશે, એ પણ પ્રણાલિકાગત થશે, બરાબર છે. આ વ્યવસ્થા પ્રમાણે એક વ્યક્તિના ખાતામાંથી અન્ય વ્યક્તિના ખાતામાં ફંડની ફેરબદલી વધુ સમય માંગે તેવી વ્યવસ્થા છે. ચેક આપીએ તો વિધિને 3 થી 5 દિવસ તો થાય જ કે એને ટ્રાન્સફર થતાં. જ્યારે આરટીજીએસ હોય, એનઈએફટી હોય એવી જે છે એનાથી વિધિન સેકન્ડોની અંદર આપણા ખાતામાંથી બીજા ખાતામાં પૈસા થતા એટલે ટ્રાન્સફર થતા હોય છે. બેન્કો દ્વારા આવા ફંડની ફેરબદલી માટે 2 પ્રકારની ઝડપી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે. જો એક તો એનઈએફટી, આ ખાસ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું. એનઈએફટીનું ફૂલ ફોર્મ પરીક્ષામાં ખાસ આવે છે, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર.
અને આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, બરાબર. અને ત્રીજું આપણે શું, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વેચાણના વ્યવહારો. સૌપ્રથમ વાત કરીએ આપણે એનઈએફટીની. આ સેવાનો લાભ સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. આ યોજનામાં જોડાયેલ બેન્કો દ્વારા પોતાના ગ્રાહકોને આ સેવા પૂરી પાડવામાં આવે છે. દરેક બેંક મોટાભાગે આવી સેવાઓ પૂરી પાડતી હોય છે એનઈએફટીની. આ સેવાનો લાભ વ્યક્તિ કે પેઢી કે કોર્પોરેટ એકમ દ્વારા લઈ શકાય છે. આ સેવાનો લાભ મેળવવા માટે નાના મોકલનારનું બેંક ખાતું હોવું જરૂરી નથી. એવું નથી કે બેંક ખાતું હોય તો જ તમારે બેંક પૈસા જમા થાય. એટલે ઘણી વખત શું થાય કે આપણે એકાઉન્ટ પે જે ચેક લખીએ છીએ એમાં તમારે જો અકાઉન્ટ હોય બેંકમાં તો જ તમારું એ ચેક છે એ જમા થાય, એના સિવાય જમા થાય નહીં. પરંતુ આ જે છે એનઈએફટી છે એમાં એવું ના હોય કે એકાઉન્ટ હોય તો પૈસા તમને મળે. એનઈએફટીની સેવા માટે રકમ સ્વીકારવાનું એવી બેંકમાં ખાતું હોવું જરૂરી છે જે આ સેવાઓનો લાભ આપતી હોય, બરાબર. કે ગમે તે બેંકની અંદર હોય તો ચાલી જાય. એટલે ગમે તે એવું નહીં, પણ એનઈએફટી જે સેવા કાર્યરત કરતી હોય એવી બેંક હોવી જોઈએ. એનઈએફટી દ્વારા કેટલી રકમ મોકલી શકાય ત્યાં કે કોઈ મર્યાદા નથી. એવું નહીં કે આરટીજીએસમાં અમુક મર્યાદા છે, એનઈએફટીમાં કોઈ મર્યાદા નથી. આ સેવા પૂરી પાડવા માટે બેંકો દ્વારા ખૂબ જ નજીવો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. આમ તો બેંકો જે આપણને સુવિધા પ્રાપ્ત કરાવે છે એના બદલામાં એ બેંક છે શું કરશે, ચાર્જ વસૂલ કરશે. આપણે એટીએમની સુવિધા આપે છે તો એટીએમનો ઉપયોગ કરીએ તો એ એટીએમનો ઉપયોગ કરવાથી પણ શું કરશે બેંક, તો કે ચાર્જ વસૂલ કરશે. તો આમાં પણ શું કરશે, એનઈએફટીનો આપણને લાભ આપે છે, સેવા આપે છે, તો એના બદલામાં એ ચાર્જ વસૂલ કરશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ સેવા માટેના મહત્તમ ચાર્જિસ નક્કી કરવામાં આવેલ છે. તેથી જે તે બેંક આવી સેવા મફત પણ આપી શકે, પરંતુ મહત્તમ નક્કી કરેલ ચાર્જ કરતાં વધુ વસૂલ કરી શકે નહીં. જેટલો આરબીઆઈ નક્કી કરેલો હોય એટલો જ ચાર્જ વસૂલ કરી શકાય, એનાથી વધુ નહીં. એનઈએફટી દ્વારા રકમ મેળવનાર પક્ષકારે કોઈપણ ચાર્જ બેંકને ચૂકવવાનો હોતો નથી. એટલે કે જે વ્યક્તિને આપણે ચૂકવવાના છે, એટલે જે વ્યક્તિ પૈસા મેળવશે એ વ્યક્તિને ચૂકવવાનો રહેતો નથી. જે પૈસા આપશે એ વ્યક્તિ જ એ પૈસાનું ચૂકવણી કરશે. એનઈએફટી દ્વારા રકમ મોકલનારે ચાર્જ બેંકને ચૂકવવાનો હોય છે. તેથી રકમ મોકલનાર માટે આ પ્રકારનો ચાર્જ ખર્ચ બને છે. જે આપણે ચૂકવીએ એને જ પૈસા એ ચાર્જ પણ ચૂકવવાનો, એટલે એના માટે ખર્ચો કહેવાય. આ ખર્ચને ચોપડે નોંધ કરવાની હોય છે. અને એનઈએફટીની સેવાઓ પ્રવર્તમાન નિયમો પ્રમાણે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 8થી 7 વાગ્યા સુધી જ, અને શનિવારે જો બેંક ચાલુ હોય તો તે સમયે જે તે સમયના નિયમ પ્રમાણે સેવા ઉપલબ્ધ થશે. સામાન્યપણે આ રીતે ફેરબદલી કરેલ રકમ મેળવનારના ખાતામાં 2 કલાકમાં જમા થાય છે. કેટલા કલાક થાય છે અહીંયા? 2 કલાકની અંદર જમા થાય છે. આ સેવા દ્વારા ફંડની ફેરબદલી માટે કોઈ ન્યૂનતમ કે મહત્તમ રકમની મર્યાદા નથી. હવે અહીંયા જ્યારે આ રીતની વ્યવહારો થાય તો આપણે આમ નોંધ શું કરવી, નિલેશનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું છે, બરાબર છે, એસબીઆઈમાં. અને રમેશનું બેંક ઓફ બરોડા એટલે કે બીઓબીમાં ખાતું છે. હવે નિલેશને 20,000 રૂપિયા રમેશને ચૂકવવાના છે. કોને ચૂકવવાના છે? રમેશને. તો એનઈએફટી દ્વારા આ રકમ રમેશને મોકલી આપે છે. આ સંજોગોમાં બેંક દ્વારા નિલેશના ખાતામાં 20,000 અને એનઈએફટી ચાર્જના ઉધારવામાં આવે છે. આ રકમ બેંકને રમેશના ખાતામાં રૂપિયા 20,000 જમા કરશે. એટલે એનઈએફટી છે રૂપિયા 5 એટલે કે 5.70 એટલે કે 5 રૂપિયા 70 પૈસા નિલેશના ખાતે ઉધાર છે. તો જો અહીંયા જુઓ, રમેશ ખાતે ઉધાર અને બેંક ચાર્જ ખાતે એટલે કે 5.75. બેંક ખાતે કોના આવશે, કેટલા આવશે? 20,005 રૂપિયા. એટલે 5 રૂપિયા જે છે એનો બેંકનો ચાર્જ છે. એ રીતે આમ નોંધ થશે. તો હવે નિલેશ દ્વારા જે ખાના સહિતનો રોકડમેળ રાખવામાં આવેલ હોય તો આ રોકડમેળની જમા બાજુના બેંક ખાનામાં રમેશ ખાતે 20,000 રૂપિયા, એનઈએફટી ચાર્જ ખાતે રૂપિયા 5.70 પૈસા લખાશે. તો આ રીતે બેંક ખાતે ઉધાર અને નિલેશ ખાતે જમા. તો આ રીતે આપણે એની અસર આપી શકીએ. હવે વાત કરીએ આરટીજીએસની, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ જે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે એ
આ સેવા પણ બેંક દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પોતાના ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે. આ યોજનામાં જોડાયેલ બેંકો દ્વારા જ આ પોતાના ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવે છે. એટલે કે જેવી રીતના એનઈએફટી છે એ એનઈએફટી દ્વારા જેવી રીતના થાય છે એવી રીતના આરટીજીએસ પણ થાય છે. આ સેવાના લાભ મોટી રકમ મોકલવા માટે કરવામાં આવે છે. એટલે કે જે મોટી રકમ હોય અને મેળવવા માટે રકમની ન્યૂનતમ મર્યાદા પ્રવર્તમાન નિયમ પ્રમાણે 2 લાખ રાખવામાં આવે છે. એટલે ઓછામાં ઓછા તમારાથી 2 લાખ રૂપિયા આરટીજીએસ કરી શકાય અને એનાથી વધુ હોય તો થાય, પરંતુ 2 લાખથી ઓછા હોય તો આરટીજીએસની સુવિધા પ્રાપ્ત થતી નથી. આ રકમની મહત્તમ મર્યાદા સેવા માટે રાખવામાં આવેલ નથી કે તમે મહત્તમ જેટલા રાખો એટલા રાખી શકો, એટલે કે જેટલા મોકલાવો એટલા મોકલાવી શકાય. એનઈએફટીની જેમ રકમ મેળવનાર પક્ષકારે આરટીજીએસની સેવા મેળવવા માટે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. જેવી રીતના એનઈએફટીની અંદર હતું કે જે પૈસા મેળવે છે એને ચાર્જ ચૂકવવા નથી, જે પૈસા મોકલાવે છે એને ચાર્જ ચૂકવવાનો હોય છે. એટલે કે મોકલાવનાર માટે એ ખર્ચો કહેવાશે, બરાબર. અને આ ખર્ચની ચોપડે નોંધ કરવાની હોય છે. અને આરટીજીએસનો સેવાનો પ્રવર્તમાન નિયમ પ્રમાણે સોમવારથી શુક્રવાર દરમિયાન 9થી 4:30 વાગ્યા સુધી, અને જો શનિવારે બેંક ચાલુ હોય તો તે સમયના નિયમ પ્રમાણે સેવા ઉપલબ્ધ થશે. જો કે બેંકો ગ્રાહકો માટે આ સેવાનો સમયગાળો નક્કી કરતી હોય છે. આ સગવડ રિયલ ટાઈમ આધારિત, એટલે કે જે તે સમય ચોક્કસ સમય આધારિત છે અને તરત જ કે મહત્તમ 30 મિનિટની અંદર મોકલનારના ખાતામાંથી મેળવનારના ખાતામાં ફેરબદલી ટ્રાન્સફર થાય છે. પહેલાંમાં કેવું હતું, એનઈએફટીની અંદર 2 કલાક, આરટીજીએસમાં ખાલી 30 મિનિટની અંદર પૈસા જમા થઈ જાય છે. એનઈએફટી ચાર્જના સ્થાને આરટીજીએસ ચાર્જ ખાતે અથવા બેંક ચાર્જ ખાતે ઉધારવામાં આવે છે. તો આ રીતે આ એનઈએફટી આરટીજીએસ એ ઉદાહરણ પણ આપેલું છે. તો 3 લાખ રૂપિયા ચૂકવવાના છે મહેશ રાજેશને. હવે એ જે છે પૈસા મહેશ આરટીજીએસ દ્વારા રાજેશને જ મોકલી આપે છે અને મહેશ દ્વારા આરટીજીએસના બેંક ચાર્જીસના 30 ચૂકવવામાં આવે છે. તો રાજેશ ખાતે ઉધાર બેંક ચાર્જ ખાતે અને તે બેંક ખાતે. અને એ રીતે જો મહેશ દ્વારા બેંકના ખાના સહિતનો રોકડમેળ તૈયાર કરવામાં આવતો હોય તો રોકડમેળની જે જમા બાજુનો બેંક ખાનામાં રાજેશ ખાતે 3 લાખ અને આરટીજીએસના 30 રૂપિયા લખાશે. બેંક ખાતે ઉધાર અને મહેશ ખાતે જમા, એ રીતે એમાં કરીશું. હવે વાત કરીએ આપણે ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડની. જો તમે ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ વિશે તો માહિતગાર છો જ, બરાબર ને. તમે પૈસા જે ઉપાડતા હોય, જે આપણે એટીએમ કાર્ડ છે એ મોસ્ટ ઓફલી ડેબિટ કાર્ડ તમે કહી શકો, બરાબર છે. અને ક્રેડિટ કાર્ડ છે એ ક્રેડિટ કાર્ડ તમારે બેંકોમાં સારો એવો વ્યવહાર હોય, બરાબર છે, એના બદલામાં બેંક એક તમને સુવિધા પ્રાપ્ત કરાવે છે. તો તમે આટલા રકમ સુધી તમે એને વાપરી શકો, પરંતુ એના બદલામાં બેંક શું કરશે, ચાર્જ વસૂલ કરતી હોય છે. એટલે સમયગાળો આપણને આપતી હોય છે, અમુક ક્રેડિટ આપતી હોય છે. તો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વર્તમાન સમયના બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓના કારણે વ્યવહારમાં રોકડ આપલેના વ્યવહારનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટવા પામ્યું છે. બેંકો દ્વારા અપાતી વિવિધ સુવિધાઓમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સેવા ઉપરાંત ઇન્ટરનેટ સેવાની અગત્યની ભૂમિકા ભજવે છે. આપણે કહીએ છીએ કે કેશલેસ વ્યવહાર જ્યારે નોટબંધી થઈ ત્યારબાદ મોટાભાગના વેપારી વર્ગથી માંડી દરેક વ્યક્તિઓ છે એ કેશલેસ વ્યવહાર ઉપર પ્રાધાન્ય આપતા થયા છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલનું વેચાણ, કાપડની દુકાન પર કાપડની ખરીદી કે શોરૂમમાંથી ખરીદેલ વગેરેના ગ્રાહક દ્વારા રોકડની ચૂકવણી કરવાના બદલે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. આપણે પણ ઘણી વખત પેટ્રોલ પંપે જઈએ તો ફોન પે કરતા હોઈએ છીએ, બરાબર છે, ગૂગલ પે કરતા હોઈએ છીએ. એટલે એનાથી કે આપણને ઘણી કેશબેક પણ મળતી હોય છે, એટલે ગ્રાહકને પણ ફાયદો થતો હોય છે. હવે ડેબિટ કાર્ડની વાત કરીએ તો વ્યક્તિ પેઢીના બેંક ખાતામાં જમા હોય તેટલી રકમ ઉપાડવા કે ચૂકવવા માટે બેંક દ્વારા જે કાર્ડ આપવામાં આવે છે તેને ડેબિટ કાર્ડ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમારું એટીએમ કાર્ડ, તમારા ખાતામાં જેટલા પૈસા હોય એટલા જ તમે ઉપાડી શકો, એનાથી વધારે ઉપાડી શકો નહીં. ક્રેડિટ કાર્ડની વાત કરીએ, જે વ્યક્તિ પેઢીને અમુક ચોક્કસ રકમ ઉપાડવા કે ચૂકવવા માટે જે બેંક દ્વારા જે કાર્ડ આપવામાં આવે છે તેને ક્રેડિટ કાર્ડ કહેવાય છે. આવું કાર્ડ બેંકના ખાતેદારને અને બિન ખાતેદારને પણ આપી શકાય અને તેના દ્વારા નક્કી કરેલ મર્યાદામાં તેનો ઉપાડ કરવા દેવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ જે છે એ તમને એક પ્રકારની શાખ
તમારે જેટલો સમય આટલા કે મોસ્ટ ઓફલી 45 દિવસનો સમયગાળો હોય છે બેંકનો, અને આટલી જ રકમ એનાથી તમારે વધારે ઉપાડી શકાય નહીં કે વાપરી શકાય નહીં. જો તમે એ સમયસર રેગ્યુલરલી પૈસા તમે ફરીથી ભરી દો તો ફરીવાર બેંકને લાગે કે હવે આ ગ્રાહક છે, વિશ્વાસપાત્ર છે અને લાંબા સમયથી અમને જે અમે ક્રેડિટ આપીએ છીએ એ ક્રેડિટનો સમયસર ઉપયોગ કરીને પાછો ઉપાડ કરેલી રકમ મર્યાદિત સમયમાં ચૂકવી દે છે. તો એ રકમ જે છે એ એનાથી વધારી હોય તો વધારી શકે એવું બેંક ઉપર હોય છે. આ સેવા હેઠળ ખરીદનારની બેંક દ્વારા ખરીદનારના ખાતામાં ખરીદીની રકમ ઉધારવામાં આવે છે અને વેચનારને બેંક દ્વારા વેચનારના ખાતામાં વેચાણની રકમ જમા કરવામાં આવે છે. આ સેવા માટે ચૂકવણી કરનાર બેંક પોતાના ખાતેદાર પાસેથી કોઈ કમિશન વસૂલ કરતી નથી. જ્યારે રકમ વસૂલ કરનાર બેંક પોતાના ખાતેદાર પાસેથી અમુક રકમ કમિશન લઈને બાકીની રકમ તેના ખાતેદારના ખાતે જમા કરે છે. આ વ્યવહારની 3 ખાનાવાળા રોકડમાં કેવી રીતે અસર થાય તે નીચે પ્રમાણે સમજીએ. એટલે કે જો 3 ખાનાવાળો રોકડમેળ હોય તો અહીંયા વ્યવહાર જે થયેલો છે, રામ સ્ટોર્સે 1 લાખનું વેચાણ કર્યું અને જેની રકમ ડેબિટ કાર્ડ દ્વારા વસૂલ કરી રામ સ્ટોરની બેંકે પોતાના કમિશનના 30 કાપી બાકીની રકમ રામ સ્ટોર્સ ખાતે જમા કરી આપી. રામ સ્ટોર્સ ચોપડે 3 ખાનાવાળો રોકડમેળ નોંધવાની આમ નોંધ નીચે પ્રમાણે છે. બેંક ખાતે 10,000, વેચાણ ખાતે 10,000, કમિશન ખાતે 30 રૂપિયા, બેંક ખાતે 30 રૂપિયા. એટલે કે આ રીતે આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આરટીજીએસ અને એનઈએફટી વિશે અભ્યાસ એટલે કે એની વિશે માહિતી મેળવી શકીએ.